વાસુદેવ ટોપલામાં મેલીને આવ્યા, વાસુદેવ ટોપલામાં મેલીને આવ્યા. એ જમનાજીમાં કેડિયું પાડે મારો શ્યામ શ્યામ આવીને મારે મટકી ફોડે હો શ્યામ, આવીને મારે મટકી ફોડે. ગમર ગમર મારો વલોણા ગાજે શ્યામ, આવીને મારે મટકી ફોડે હો શ્યામ, આવીને મારે મટકી ફોડે. ભગવાન કૃષ્ણ હવે આવું અને પાછો કોઈ ગોપીને ત્યાં જાય અને માંગે ને તો ગોપી માખણ આપતી નથી. હે ગોપી, મને થોડુંક માખણ આપની. એ કે આ તારા માટે છે? અમે કેમ ગાયોને ચરાવવા જઈએ, કેમ ઘાસ કાપીને લાવીએ, કેટલું દૂધ કેમ કાઢીએ, એનું દહીં બનાવીએ અને એને વલોવીએ, ત્યારે છાશ અને આ માખણ ત્યારે બને. એમને મફતમાં ખાવું તારે? હે ગોપી, થોડુંક આપની તારા ઘરનું. એ કે જો તારે ખાવું હોય તો એક કામ કર. બોલે હા, મારા આંગણામાં નાચ. આખા જગત પિતા એ ગોપીઓના પ્રેમને વશ થઈ આંગણામાં નાચતો હશે ત્રિલોકનો નાથ. આ ગોપીઓનું ભાગ્ય કેવું હશે તમે થોડીક વાર નાચી. હે ગોપી, મને આપની. એ કે એમ નહીં, તું બરોબર નાચ્યો નથી હજી. હજી નાચ. મોર નાચે એમ નાચ. ત્યાં તો કૃષ્ણ જેમ મોર નાચે ને એમ આંગણામાં નાચે છે. તમે વિચાર કરો આ ગોપીઓનું ભાગ્ય કેવું છે. જે શ્રી હરિને દર્શન ન થાય, જેને પામવા માટે યોગીઓ હજારો વર્ષનું તપ કરે છતાં પણ કૃષ્ણની ઝાંખી ન થાય, એ ગોપીઓના આંગણામાં એ શ્રી હરિ નાચે છે. ગોપીઓ જ્યારે સ્નાન કરવા જાય તો એના વસ્ત્ર હરણની કથા આવે છે. ભગવાન કોઈ દિવસ કોઈના વસ્ત્ર ન હરે, પણ મોહરૂપી જે છે ને એ વસ્ત્ર હરણ ભગવાન કરે છે. એમાં એક ગોપી તો ખતરનાક. ઈ ક્યાં બધાને ઘેર જાય, મારે ઘેર આવે તો ખબર પાડી દઉં. નંદરાણી કોઈના બાપનું માને નહીં, ના છોકરો આટલો તોફાની, એક વખત મારે હાથે ચડવા દે નહીં. એ પ્રભાવતી રાયડું નાખે ને એનો છોકરો પાછો કૃષ્ણનો મિત્ર. એને આવીને કીધું, કૃષ્ણ મારી માં તારા માટે બહુ બોલે છે. કેમ? ઈ કે બધે જાય પણ મારે ઘેર આવે તો ખબર પડે એમ કે છે. કૃષ્ણ કે તારા માં ક્યાંક જાય ને મને કહેજે. એક વખત આ પ્રભાવતી યમુનાજીમાં કપડા ધોવા ગયા અને છોકરો આવ્યો, કૃષ્ણ આજ મારા માં નથી ઘરે, હાલ. અને આખી ટીમ આવી. જે કઈ પણ હતું ને એ બધા માટલા ફોડી નાખ્યા. આખા ઘરમાં માખણ માખણ. ગોપ ગોવાળાને ખવડાવ્યું. અને ભાગવતમાં લખ્યું છે કે મરકટસ્ય, વાનરાઓને ખવડાવ્યું. ભગવાને વાનરાઓને માખણ ખવડાવીને કીધું પાછું કે રામા અવતારમાં તમારી પાસે શ્વેતબંધુ ત્યાં બંધ બાંધવા માટે તમે બહુ મારા માટે પથ્થર મૂક્યા છો, તો કૃષ્ણ જન્મમાં માખણ ખવડાવું તમને. વાનરાઓને શ્રી હરિ માખણ ખવડાવે અને આખા ઘરમાં માખણ. અને પછી તો પેલી આપણે બગીચામાં લપસણી કેમ છોકરા લપટે એમ આ બાજુથી આમ, આ બાજુથી આમ, આખા ઘરમાં માખણ માખણ. કોકે જઈને નદીએ કીધું કે પ્રભાવતી, તારા ઘરે ટીમ ક્યાંક અવાજ આવે છે. અને પ્રભાવતી કપડા ધોવાનું મૂકીને ધીમે ધીમે પાછળથી આવી. આમ ઘરમાં જોયું ને
ત્યાં તો બધા માટલા ફોડી નાખ્યા ને ઘરમાં માખણ માખણ. પ્રભાવતી કોઈને ખબર ન પડે એમ દોડીને કૃષ્ણને પકડી લીધો. ચાલતો યશોદાજી કે કોઈ ચોરી નથી કરતો, આ રંગે હાથ પકડ્યો છે તમે, હાલ. બધા કહે પ્રભાવતી રહેવા દે. નહીં, આજે યશોદાને બતાવી દેવું કે આ ચોર છે. બધા છોકરા આગળ કૃષ્ણનો હાથ પકડી પ્રભાવતી નીકળ્યા છે. પણ ભાગવત એમ કે તમે ક્રોધથી પકડવા જાઓ ને તો હરી નહીં પકડાય. હેજ ગોતવા જાવ તો જડે ન ગોત્યો, આ તો ગહન ગોવિંદો રે, ગોતવા જાવ તો જડે ન ગોત્યો. તો આવા હરિભક્તોને હેજી હાથ વગો છે, પ્રેમ પર ખંદો રે. હરિભક્તોને હાથ વગો છે. નરસિંહ બોલાવે તો આવે, મીરાનું ઝેર પીવા આવે, અને આપણા દિનેશભાઈ બોલાવે તો બીજી વખત ભાગવત આવ્યું. જોરદાર તાળીઓથી વધાવી દો. આવા હરિભક્તોને હાથ વગો છે. પ્રભાવતી અભિમાનમાં પકડ્યું હાલ અને બજારમાં નીકળ્યા. છોકરા બધા ના પડે, હે રેવા દે, નહીં આજ તો બતાવી દેવું છે. થોડેક આગે ગયા ને ત્યાં આમાં પ્રભાવતીના સસરા આમથી આવતા હતા. એટલે ઈ સમયમાં સસરા આવતા ને ત્યારે આમ લાજ કાઢી જતા, મોઢું નતા જોતા. એટલે પ્રભાવતી આમ લાજ કાઢવા ગઈ ને એમાં હાથ મૂકી દીધો એટલે ભગવાન છટકી ગયા અને પ્રભાવતીના છોકરાનો હાથ પકડાવી દીધો. પ્રભાવતી બૂમ પાડતી પાડતી આવી, હે યશોદા. યશોદા કે કોણ છે? એ અહીંયા આવ બહાર. યશોદા આવ્યા. શું છે પ્રભાવતી? તમે આખા ગામની ગોપીઓ અમે કહેવા આવી તારો છોકરો ચોર છે, તો તું એમ કે જવા દો અને મારો છોકરો આજે રંગે હાથ પકડ્યો છે. યશોદા કે કૃષ્ણએ શું કર્યું? એના છોકરાનો હાથ પકડાવી પાછળથી આવી અને ઘરમાં સૂઈ ગયા. યશોદા કે પ્રભાવતી આ તું કોને પકડીને લાવી? આમ લાજ ઊંચી કરીને ત્યાં તો એનો દીકરો. પ્રભાવતી કે તું પકડ્યો ત્યારે તો કૃષ્ણ હતો અને વચ્ચેથી જ ગડબડ. આપણું પણ એવું જ છે, પકડી કૃષ્ણ પણ ગડબડ બધી વચ્ચે થઈ જાય એટલે વયો જાય છે. યશોદા કે પ્રભાવતી આ તારો દીકરો છે. પ્રભાવતી વિચાર કરવા માંડી કે હતો તો ઈ જ. પાછો કૃષ્ણ અંદરથી આવ્યો. માં શું બૂમ પાડે છે? ઈ કે તું, હું તો ક્યારનો સૂતો તો માં અંદર. યશોદા કે પ્રભાવતી તું ખોટું નામ ની લે, મારો કાળિયો તો અંદર હૂતો છે કૃષ્ણ. હે ગોપીઓ, તમે મારા કૃષ્ણની ખોટી વાતો નહીં કરતી. એક વખત ભગવાને રમતા રમતા માટી ખાધી અને બલરામજી આવ્યા. માં બોલે હા, આ કૃષ્ણએ માટી ખાધી છે. બોલે અહીંયા એક તો આખું ગામ કે તું ચોરી કરે છે, બધાનું માખણ ખાઈને હવે પાછો માટી ખાવા મળ્યો. કૃષ્ણએ હાથ આમ રાખ્યો. માં મેં નથી ખાધી. ઈ કે હાથ લઈ લે બતાવ. કૃષ્ણ કે નહીં નહીં. એટલે માને એમ થયું ચોક્કસ એને માટી ખાધી છે. આમ હાથ પકડીને કૃષ્ણને મારે છે માં લાકડીથી. બતાવ. જ્યાં કૃષ્ણએ મોઢું ખોલ્યું ને અતળ વિતળ સુતળ રસાતળ મહાતળ પાતાળ ભૂલોક ભૂલોક યમલોક ગૌલોક સત્યલોક તપલોક આખું બ્રહ્માંડ માને કૃષ્ણના મોઢામાં દેખાણું. માં વિચાર કરે ઓહો આ તો બ્રહ્મ છે, આના મોઢામાં તો બ્રહ્માંડ છે. કૃષ્ણને થયું હું ના પાડતો તો કે રહેવા દ્યો, તમે મારું મોઢું ખોલાવ્યું. માને એમ થયું ઓહો આ તો હરી છે, એટલે માના મોઢા ઉપર હાથ ફેરવ્યો એટલે માં લાકડીથી મારે છે. એક વખત લાકડી લઈ અને દોડે અને આગળ કૃષ્ણ દોડે, પકડાતો નથી. માં દોડે તોય ગામનું પાદર આવ્યું તોય કૃષ્ણ ન પકડાયા. પછી માએ લાકડી ફેંકી અને હેઠા બેઠા એટલે કૃષ્ણ પાછો આવ્યો. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત,
માનવીઓનું અભિમાન રૂપી લાકડી હાથમાં હશે ને ત્યાં સુધી કૃષ્ણ કોઈના હાથમાં નહીં આવે. પણ બધું જ હે હરિ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. કોઈને રૂપનું અભિમાન, કોઈને ધનનું અભિમાન, કોઈને સત્તાનું અભિમાન, કોઈને સંપત્તિનું અભિમાન. આ અભિમાન રૂપી લાકડી હશે ત્યાં સુધી કૃષ્ણ તમારી પાસે નહીં આવે. અભિમાન જ્યારે નીકળી જાય ત્યારે તમને આ કૃષ્ણની કથા, કૃષ્ણનું દર્શન ત્યારે શક્ય બને છે. હવે તો ભગવાન થોડા મોટા થયા છે. ભગવાન એવી વાંસળી વગાડે ને તો ગોપીઓ તો આવે, પણ ગાયો પણ ભગવાન કૃષ્ણની પાસે આવે છે. હેજી તારે વાંસળીએ વળંભતી અને 9 લાખ ધેનું મારા નાથ, એને હરિવાર હરિવાર ફેરવ્યા. ગાયોને પણ કૃષ્ણ એટલો પ્રેમ કરે છે, જ્યાં વાંસળી વગાડે એટલે ગોપીઓની સાથે ગાયો પણ ત્યાં આવે છે. અને હવે તો ભગવાન થોડા મોટા થયા એટલે બધાને કીધું ચાલો આપણે આ વખતે છે ને બધાએ ભેગા થઈ અને વન ભોજન કરવા જવું છે. બધા ગોપ ગોવાળાને કીધું તમારા ઘરેથી બધું લઈ આવજો, જે હોય તે. કોઈ એના ઘરેથી ઢેબરા લાવ્યા છે, કોઈ પૂરી લાવ્યા છે, કોઈ પકવાન લાવ્યા છે, બધા જાત જાતની વસ્તુ લાવ્યા. પણ એમાં એક ભગવાનનો મિત્ર હતો, બ્રાહ્મણનો દીકરો, એનું નામ મધુમંગલ હતું. એકદમ અત્યંત ગરીબ, એવી ગરીબી કે ઘરમાં કાંઈ નથી. અને કૃષ્ણએ ઓર્ડર કર્યો બધા લઈ આવજો. મધુમંગલે આવીને કીધું કે માં, આજે ભગવાને કીધું છે કૃષ્ણએ કે અમારે વનભોજન કરવું છે, તો બધા પોતપોતાના ઘરેથી કંઈક લઈ આવશે, મારે શું લઈ જાવું? મધુમંગલની માં કે બેટા આપણે ગરીબ છીએ, આ બધા અમીર લોકો ઈ બધા લાવે, આપણે શું લઈ જવું? આપણે તો ઘરમાં કાંઈ નથી ખાવાનું. મધુમંગલ કે નહીં માં, બધા લઈ જાય એટલે મારે લઈ જ જવું પડે, હું એકલો. માએ કીધું કે બેટા આપણા ઘરમાં તો કાંઈ નથી, આ 3 દિવસની ખાટી છાશ છે. મધુમંગલ કે ઈ આપો. ઈ ખાટી છાશનો લોટો ભરી અને મધુમંગલ બ્રાહ્મણનો દીકરો એ ધીમે ધીમે જ્યાં વ્રજની અંદર આવ્યા ત્યાં તો ભગવાનને જોયા છે. કદમના વૃક્ષની નીચે શ્રી હરિ કૃષ્ણ બેઠા છે. ડાબા પગ ઉપર જમણો પગ ચડાવ્યો છે, હાથની અંદર ઢેબરા છે, એના આંગળીઓની અંદર બધા જાત જાતના અથાણા નાખ્યા છે. બધા ઘરેથી પ્રસાદ લાવ્યા, થોડો થોડો પ્રસાદ બધાનો શ્રી હરિ ખાય છે. મધુમંગલે દૂરથી જોયું, ઓહો, આટલી જાતના વ્યંજનો ભગવાનની સામે છે, હવે મારે આ ખાટી છાશ કેમ આપવી? ભગવાને જોયું, હે મધુમંગલ ઉભો રે. આ જે ખાતા હતા ને એ ભગવાને બધું ફેંકી દીધું. ઉભા થઈ મધુમંગલ ને બૂમ પાડે છે, મધુમંગલ ઉભો રે, તું શું લાવ્યો છે? મધુમંગલ ને એમ થયું આ ખાટી છાશ ભગવાનને નથી આપવી, એટલે મધુમંગલ આગળ દોડે છે, ભગવાન કૃષ્ણ પાછળ દોડે છે. દોડતા દોડતા મધુમંગલ એ ખાટી છાશ પોતે પીવે છે, એ કે ભગવાનને નથી આપતી. દોડીને ભગવાન કૃષ્ણએ મધુમંગલને પકડી લીધા. હે મધુમંગલ, મારે તો બ્રાહ્મણના ઘરનો ખાલી એક પ્રસાદ જોતો હતો. જ્યાં મધુમંગલને પકડી લીધા તે તો છાશ બધી પી ગયા. અને ભાગવતમાં એવું લખ્યું છે, પીતા પીતા મધુમંગલના શરીર ઉપર જે છાશ પડી હતી ને શ્રી હરિ ઈ ચાટવા મીંડા જીભથી.
આ સોનાના થાળ જને 56 પકવાન ભગતોને મેલી કેમ ખાવું. આ સોનાના થાળમાં મને 56 જાતના પકવાન આપે પણ હું મારા ભક્ત વિના ન ખાઉં. સોનાના થાળ જને 56 પકવાન ભગતોને મેલી કેમ ખાવું. સોનાના થાળ જને 56 પકવાન ગોરા ભગતની ઝૂંપડીએ જઈને હું તો છાશ ને રોટલો ખાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું. દળધી ગાણે જેના માથા મહાણે એવા પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી ભગવાન કે સોનાના થાળ હોય 56 પકવાન ધરાવતા હોય પણ કોઈ ગરીબ વ્યક્તિ એના ઘરે ખાલી છાસ ને રોટલો જો મને પ્રેમથી આપે ને તો હું તો ભાવનો ભૂખ્યો છું. વિદુરના ઘરે ભાજી ખાવા આવે, કર્માબાઈ ને ત્યાં ખીચડો ખાવા આવે, શબરીના હેઠા બોર ખાવા આવે અને આપણા સામરપાડામાં આ જગ્યામાં 2 વખત દાળ ભાત ખાવા મારો હરિ અહીંયા આવે છે. બીજે નહીં. ભાવ હોય તો જ પ્રભુ આવે છે. અને એક બીજી વાત તમને કરી દઉં, આ ભાવની જ કિંમત છે. કાલે સવારે પેપરમાં આવી જાય કે સોનું 800 રૂપિયાનું તોલું છે તો એનો ભાવ એ 85,000 છે એટલે એની કિંમત છે.